જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને કેમ છો? બધા મજામાં? આજે છો તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો જો આપણે ઘરનું કામ થઈ ગયું છે બધું, અને રસોઈ બનાવી છે હવે. અને કાલે આપણે વિડીયો અપલોડ નથી કર્યો કેમ કે આપણે છે ને વિડીયો સેવ જ નથી થતો. આપણે એડિટિંગ તો કરી લીધું પણ આપણે સેવ જ નથી થતો વિડીયો, કેમ કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. એટલે હવે ભરત કહેતા હતા સાંજે કે મારો ફોન છે ને એ તું રાખી લે અને તારો વાળો ફોન છે ને એ હું રાખી લઉં. એટલે શું છે ને કાંઈ ખબર નથી પડતી ફોનમાં. સ્ટોરેજ એમ તો ખાલી છે પણ આપણે ફોટા અને વિડીયો ને બધું છે ને એ આપણે કેટલું બધું ડિલીટ કરી નાખ્યું તો એ છે ને એ નથી સેવ વિડીયો નથી થતો. એટલે હવે મારા દેર છે એને ખબર પડે છે એમાં, તો આપણે એને કામેથી જોઈએ આવ્યા હમણાં, એટલે એને બતાવી દઈ શું છે શું નહીં. જો સરખું થઈ જાય તો આપણે આઈફોન છે એ જ આપણે રાખવાનો છે, અને જો સરખું નહીં થાય તો ભરતમાં અલ્ટ્રા રહ્યો એ અલ્ટ્રા આપણે લેવાનો છે. એટલે એવું બધું છે. વિડીયો ચાલુ પણ નહોતો થતો. અમે સાંજે વિડીયો ચાલુ કર્યો ને આમાં શૂટિંગ ચાલુ કર્યું તો શૂટિંગ પણ ચાલુ નહોતું થતું. તો અત્યારે જો શૂટિંગ ચાલુ થયું છે હવે, અને વિડીયો તો મેં સેવ કર્યો પણ અત્યારે પણ વિડીયો સેવ થતો નથી. સેવ થાય તો મેં કીધું અપલોડ કરી દઉં. એટલે આવી બધી પ્રોબ્લેમ હાલે છે એટલે મારો વિડીયો આવ્યો નહોતો. તો આજે આપણે જો જોઈ થઈ જાય તો સેવ થઈ જાય તો આપણે આજે અપલોડ કરી દેવું વિડીયો. અને જો ફોન આપણે બદલી નાખશું ને પછી તો રેગ્યુલર આપણા વિડીયો આવશે. તો બસ હવે જો રસોઈ બનાવી નાખી, પછી મળીએ બ્લોગમાં. તો વાગી ગયા છે 4 અને આપણે લસણવાળી ચટણી પૂરી થઈ ગઈ હતી. એટલે જો આપણે લસણ ફોલવા બેસી ગયા હતા. જે મસ્ત મજાનું આપણે લસણ ફોલી નાખ્યું છે. તો લસણ ફોલી નાખ્યું છે આપણે એને લસણવાળી ચટણી ભરવાની છે. આપણે લસણવાળી ચટણી કરીને આપણે ડબ્બો એક ભરી લઈ એટલે આપણે 5-6 દિવસ ઉપાડી નહીં. અને હવે જો આપણે દળણું પણ પૂરું થઈ ગયું છે બાજરાનું, એટલે બાજરાનું દળણું કરવાનું છે. એટલે લોટ નથી, લોટ છે એમ તો થોડો ઘણો છે તો આપણે દરી લઈને એટલે આપણે જો બાજરાનું દળણું દરવા નાખવાનું છે, લસણવાળી ચટણી કરવાની છે. એટલે અને આપણે જો બ્લોગ અપલોડ કરી દીધો છે, બધાએ જોઈ લેજો. માંડ થયું છે કેમ કે બધા ડેટા છે ને ડિલીટ કરી નાખ્યા આપણે, અને પછી છે ને એ બ્લોગ છે ને એ આપણે સેવ કરી થઈ ગયા એમ. એટલે ફોટા અને વિડીયો બધું કાઢી નાખ્યું, અને પછી આપણે એમાં વિડીયો રહ્યો ને એ આપણે સેવ કર્યો ને પછી અપલોડ કર્યો છે આપણે વિડીયો. તો બધા જોઈ લેજો. આપણે તમારે મસ્તી એ વિડીયોમાં નાખ્યો છે અત્યારે. અને આપણે હવે એને ટાઈમ રાખશું વિડીયોનો. આપણે 2 થી 3 વચ્ચે છે ને બપોર વચ્ચે 2 થી 3 વચ્ચે આપણે બ્લોગ નાખી દઈશું, વિડીયો આપણે અપલોડ કરી દઈશું. બસ તો જો હવે કામ છે એ કામ કરી નાખીને ભરત જ બપોર સૂતા નથી કંઈ. હું મોબાઈલમાં મતતી હતી, વિડીયો સેવ થતો નહોતો એટલે ભરત કંઈ સૂતા નહોતા જ બપોરે. એ ઘડીક વાર સૂતા ને પછી એ પણ ઊભા થઈ ગયા ને ફોન જોતા હતા. એ પણ ફોન જોતા હતા ને એ હવે જો નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને ગયા છે બાયણે. એટલે એ કારખાને ગયા છે ગાડી લેવા માટે, 4 વ્હીલ લેવા માટે. ને આપણે જવાનું છે બહાર જ. તો બહાર એટલે આજે મારા દેરનો બર્થડે છે એટલે એ લઈ જવાના છે જમવા. અને ભરત પણ કહેતા હતા આજ સોમવાર છે તો આપણે મહાદેવના મંદિરે જાશું એમ, ભીડ ભજન. તો જોઈએ હવે ટાઈમ કેવો છે એમ. તો ટાઈમ રહે તો આપણે જાશું ભીડ ભજન. એ ગયા છે 4 વ્હીલ લેવા માટે. તો એ આવે તો આપણે બધું આપણું કામ પતાવી નાખી અને તૈયાર થઈ જાય પછી મળીએ બ્લોગમાં. જો તમે આવી ગયા છીએ ભીડ ભજન, અને એમાં જીવબેન રમે છે અહીંયા. દર્શન પણ કરી લીધા છે મસ્ત મજાના. નજીવ ને મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે આમ. નજીવ અમારા શેઠા માઢા બેઠા છે ઓલા બાકડે. અને જો હવે થોડીક વાર બેસું પછી જાઉં ઘરે. નહીં અમારા જીવબેનને કેમેરો ચાલુ કરીએ એટલે ખબર પડી જાય. ક્યાં આવી તું? ક્યાં આવી? ડિમ્પલ ના થાય જીવને એમ લઈને વી વાસી. અને જીવ હજી આવી તો એને પુકારો નથી કર્યો ને જીવને મજા આવે ને? હે મજા આવે ને?
એને છે ને ગાડીમાં બહુ મજા આવે નહીં જીયું? ગાડીમાં મજા આવે ને. તો હાલો હવે જઈશું ઘરે અમે. હાલો હવે અમે જઈશું ઘરે. અને ત્યાં બહાર પણ મસ્ત મજાની મૂર્તિ છે અને અંદર પણ થોડોક વિડીયો લીધો છે અંદરનો હોતા એ શોર્ટમાં નાખીશું. જોઈજો બધાય. વિડીયો લગભગ લેવા નથી દેતા પણ લેવા દેતા હોય તો ને ખબર. મેં તો લીધા છે પણ કાંઈ કોઈ બોલ્યું નહીં. ને ત્યાં પણ મસ્ત મજાની મૂર્તિ છે, દેખાડું તમને હું. પાછળની મૂર્તિ આગળ છે, મંદિર અંદર છે અને મસ્ત મજાનું શણગારેલું છે. મેં થોડીક ક્લિપ લીધી છે. ચપ્પલ નથી પહેરવા, ભલે તો આગળ આગળ વયા ગયા છે. આપણે જો હવે જઈશી ઘરે. નથી મસ્ત મજાનું વાતાવરણ છે. સોમવારે તો હે ને મેળો પણ હોય, શ્રાવણ મહિનાના સોમવારે. તો આવજો બધાય. અમારે તો હાવ ઢુકડું પડે એટલે આમ સોમવાર હતો એટલે કીધું હાલો દર્શન કરી આવી. હમણાં હવે શ્રાવણ મહિનો આવશે ને આ બધુંય ભરચક થઈ જાય. એટલું બધું નાના છોકરાની રાઈડુની ઈસી અહીંયા થઈ છે. હાલો તો હવે અમે જઈશી ઘરે. કે અમે જઈશી ઘરે. આમાં જીવબેનને બહુ મજા આવે છે અહીંયા. તો જો આવી ગયા છીએ અમે ઘરે ને જીવ. આવી ગયા હવે ઘરે ને અમારા જીયાનસી બેનને તો બહુ મજા આવતી હતી. અને અમારા જીયાનસી બેન જો ચાંદલો કરવા નતા દેતા તોય મેં કરી દીધો છે. હું જોશ તું હે? હું જોશ. જો ઘરે આવી ગયા છીએ અને થોડું ઘણું કામ છે એ પતાવશું. અને બર્થડે બોયને ગોતવાના છે. ક્યાં ગયા બર્થડે બોય? બર્થડે બોયને આવવા ગયા હે. ક્યાં લઈ જવાના છે? નવજીવનમાં જમવા લઈ જવાના છે. તો જો થોડું ઘણું કામ છે એ પતાવી નાખી. રસોઈ બનાવવાની નથી કાંઈ. નવજીવનમાં જમવા લઈ જવાના છે. જીવ તારા આવું ને જીવ? હે જીવ? હાલો તો હવે આપણે હે ને પછી મળીએ. કામ છે થોડું ઘણું રોંઢાનું કામ કરી વાળી પછી મળીએ. તો જો રોંઢાનું કામ બધું પતાવી દીધું અને ડિમ્પલ તૈયાર થાય છે તો જીએનસીને મૂકી ગઈ છે. તો આપણે જીએનસીને ઝૂલે લઈને બેઠા છીએ અને અત્યાર સુધી એવી રાયડું નાખતી હતી વાત જ પૂછવામાં. ભીખ્યા એવા ભરતી હતી. નહીં તોફાની બહુ થઈ ગઈ છે જીવ અમારી. તોફાની થઈ ગઈ છો ને? હે તોફાન કરસ? આમાં કહેતો તું તોફાન કરસ? એમ ન કરાય. તોફાન કરસ જો આમાં કે તોફાન કરસ તું? હે નથી કરતી કે કરસ? અરે બહુ કરું છું બહુ. જોઈ લ્યો જો એ છે ને તોફાની એટલે વાત જવાડીઓમાં એવી તોફાની થઈ ગઈ છે. એને રહેવું હોય ને તો જ રીએ, નકર રીએ નહીં. જો બહાર તમે લઈ જાવ જોઈ લ્યો જો બહાર લઈ જાવ ને તો કાંઈ ન હોય. એટલી બહારની હવાઈ થઈ ગઈ છે. અમે ભીડભજન ગયા તો ત્યાં લઈ ગયા ને એટલે એવી એને મજા આવતી હતી ને કે વાત જ પૂછોમાં તમે. જો હા હાલો આમ જો એ શું થઈ છે? તો હાલો હવે હે ને જ્યાંથી બેન રહેતા નથી તો એને આપણે ઘડીક વાર રાખી. ત્યાં ડિમ્પલ તૈયાર થઈ જાય. લાઈટ કરવી પડે એમાં. એ દેખાણીમાં જીવ દેખાણી. જમવા ગયા તા, જમીને આયલા આવી છીએ ને જી. તો જો જમીને બધા આવી ગયા છીએ અમે ઘરે અને અમારા જીએનસી બેન તો રહ્યા હતા ત્યાં હોતા. જો કેવા માથા મારસ લાગ્યું ને લાગ્યો. અને એને જો હવે નીંદર આવે છે એટલે એને હવે ડિમ્પલ પેટ ભરાવી અને પૂરાવી દે. અને જો કેવું મારે છે જો. આપણે સીધ ગયા હતા મમ્મ ખાવા ગયા હતા. મમ્મ ખાવા આમાં જીવે ઓટલી ખાધી થોડી. પછી હું ખાધું હે હા. અને બધું જ અમે જમી આવ્યા અને ઘરે બેહ્યા છીએ. અને આમાં જીવબેન હવે જો પૂહે સુઈ જવું ને અમે સુઈ જાય. બસ આજના બ્લોગમાં આટલું જ. મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નવા બ્લોગમાં.